ઈંગલા પિંગલા અને સુષુમ્ના, તો એનું આપણા હ્યુમન બોડીમાં શું મહત્વ છે? સિમ્પલ વાત છે. જેમ કોઈ ગાડી હલાવવા માટે ગેરની જરૂર પડે, એમાં શરીર હલાવવા માટે ભગવાને 3 ગેર રાખ્યા છે: ઈંડા, પિંગલા અને સુષુમ્ના. અને એને બીજી ભાષામાં સૂર્યનાડી, ચંદ્રનાડી અને મધ્યમાં નાડી પણ કહેવામાં આવે છે. ચંદ્રનાડી હાલતા હોય એને તમોગુણ કહેવાય, અને સૂર્યનાડી હાલતી હોય એને રજોગુણ કહેવાય, અને મધ્યમાં હાલતી હોય એને સતોગુણ કહેવાય. જ્યારે ખરેખર તમારે રાતે ઊંઘવાની જરૂર છે અને જો તમારી સૂર્યનાડી ચાલતી હશે ને તો તમને ઊંઘ આવશે જ નહીં. અને જે છોકરાને ખરેખર યાદ રહેતું જ નથી ને ઓછા ટકા આવે એની ડાબી નાડી ચાલુ હોય. તમોગુણમાં તમને કોઈ દી યાદ રહે જ નહીં. રજોગુણ એટલે કે જમણું નાડી હાલતી હોય તો તમને 50% યાદ રહે. 2 નાડી ચાલુ થાય ને પછી જ તમને 100% યાદ રહે. કે કોઈ માણસ ધંધો કરતો હોય અને ડીલ કરવા બેસે અને પોતાની જો નાડી ચેક કરે, 2 નાડી 50-50, એટલે ઘણીવાર આવી ચર્ચા થતી હોય તો ઘણાને એમ થાય કે મારા 2 નસકોરા ચાલુ. એવું નહીં. ડાબી નાડી ચાલતું હોય 80% હોય, સૂર્યનાડી 20% હોય. 2 જો 50-50 હાલે ને તમે ડીલ કરવા બેહો તો જ તમારે ડીલ થાય, કારણ કે એને સતોગુણ કહેવાય. સૂર્યનાડી ચાલતી હોય જમણી એને રજોગુણ કહેવાય, અને ડાબી નાડી ચાલતી હોય એને તમોગુણ કહેવાય. એટલે આ શાસ્ત્રનો ખરેખર જો તમે થોડોક અભ્યાસ કરો અને તમારી જાત ઉપર થોડોક પ્રેક્ટિકલી અભ્યાસ કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને ખરેખર વધારે મજા આવશે.